મરી ગયો યાર તાપે. હું તો ખરેખર હું છે ને આટલી બધી ગરમીમાં કોઈ દર રહેતો નહીં તમને કહું હું. ખરેખર તો ઘેર તમારે એસી હશે હે? કેટલી એસીઓ છે? પંખો જલ્દી કરો હટો. એ ઓ મરવા ફરો છું બોલ્યા? મરવા નહીં ફરતો, મારવા ફરી રહ્યો છું, પણ મોણ જ જડતો નહીં. ચાણી હાથમાં આવે. ચમ મારવા ફરી રહ્યા છો એટલે કને મારવા ફરો છો? એક ગાડીના કાચ ફોડવાના છે અને આપણા ગોમનો પેલો ડાબડી મૂઢો રહ્યો ને એનું માથું ફોડવાનું છે. એ ખરેખર હવારનો હોગું છું, એને શેમમાં હોજો, ગોમમાં હોજો અને આખા વગડામાં હોજો, પણ હજુ જ મંચો ધડતો નહીં. ચિયા પથાડમાં હાર્યો પહેરી ગયો છે. એટલે ડાબડી મુઠે શું કર્યું તમે કેજો મને. હું હવારે 10 વાગ્યા જેવો છે ને થોડો દારૂ પીને આવતો તો ની એટલે મારી સાયકલ એને વાડમાં ઉછેડી મેલી. મન કે સાઈડમાં હેડ એટલે આબરૂ લીધી છે મારી. ગાડી હતી ઉવા લીલી પાઘડી વાળો હતો. ઓમ કરીને કેમ આવતા રહ્યા વળી? અલ્યા ડાબડી મુઠા તો મુજે કઈ નો ગોતું છું. એટલે હું કર્યું એની? એને મારે મારવો હશે. એને કરીશું. આવા પહાડ જેવા મોણા ને લે થાપ મિલી ગયો હેટ માય કાંગલી. અરે એટલે એવું નહીં વાઘુજી, એના હંગાત જે ભાઈ હતો ને એ મહેમાન હતો એટલે એની શરમ આડી આવી મને. ના કે ડાબડી મુઠો એક થાપે ફેવરી નાખું એને હું. મેં મન હોય તો હું થઈ ગયું. મારે તો ખાલી સાયકલ જ વાડીમાં ઉછેડી મિલી, બાકી મારા ઉપર હાથ ઉપાડ્યો હોત ને તો એના હાથ હું કપમથી કાઢી નાખો તો હુએ. એટલે તમારા ઉપર હાથ નહીં ઉપાડ્યો એમ? ના સાચું કહો છો? એટલે તમને શકલ જોઈને લાગે છે કે મારા ઉપર ડાબડી મોટો હાથ ઉપાડે? એટલે ખાજો તમારા છોકરાની શોગન કે તમને નહીં માર્યા બાકી યાર નશામાં તો એટલે મને 2-4 થાપો મારી ગયો છે. વાઘુજી જે થઈ ગયું પણ ખરેખર હવે ડાબડી મોઢો હાથમાં આવ્યો ને એની પથારી ફરી ગઈ. પથારી એટલે ઉછેડી મેલ્યો. કોઈ દાડો નોમ ના લે ની એવો કરીને મિલવાનો. હા એટલે તમે મારવા જ ફરો છો ને? મારવા જ ફરું છું. હવારનો વૈકણ બેઠો છું અને હોજી ને આવ્યો બધે. ગાડી બેહી જો. આ ડાબડી મોઢો ગમે એટલે જાય એને મેલવાનો નહીં. હું કહું છું